ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી। અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા વસાવાની અટકાયત। નવાગામ ડેડી પાસે પોલીસે ચૈતર વસાવાની અટકાયત કરી છે। પોલીસે રસ્તામાં અટકાયત કરતા ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા। અવાજ દબાવવા માટે એફઆઈઆર કરવામાં આવ્યાનો આરોપ લગાવ્યો। મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકવા આવી। તો આપણે જણાવી દઈએ કે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી લેવામાં આવી છે। અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા હતા અને ત્યારે તેની અટકાયત કરી લેવામાં આવી છે। નવાગામ દેડી પાસે પોલીસે ચૈતર વસાવાની અટકાયત કરી છે। પોલીસે રસ્તામાં અટકાયત કરતા જ ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા અને અવાજ દબાવવા માટે એફઆઈઆર કરવા માટેનો આરોપ લગાવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેશ પાસેથી। જયેશ, ચૈતર વસાવાની અટકાયતના મામલે શું અપડેટ? વાત કરીએ તો જ્યારે રાજપાડી અંકલેશ્વર ખાતે એક રેલી કાઢી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ અને તે બાબતે તેમના પર એફઆઈઆર નોંધાઈ હતી અને સામેથી તેઓ આજે રાજપાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા। ત્યારે નર્મદા જિલ્લાના નવાગામ ડેડિયાપાડા ખાતે જ ચૈતર વસાવાની અટકાયત કરવા છે। ખાસ કરીને વાત કરું તો અગાઉ રાજપાડી અંકલેશ્વર પોલીસ મથકે જે એફઆઈઆર થઈ હતી તે બાબતે ચૈતર વસાવા આજે હાજર થવા જઈ રહ્યા હતા। આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા ચૈતરભાઈએ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવાનો અને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરે છે। ખાસ કરીને બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારને વળતર અપાવવું એ કોઈ ગુનો નથી એવું ચૈતર વસાવાનું માનવું છે અને તેમણે વધુમાં એ પણ કહ્યું કે મારા ઘરે રાત્રેથી જ પોલીસ મૂકીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અને પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે તેવું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું। જોકે હાલ તો ચૈતર વસાવાને રાજપાડી પોલીસ સ્ટેશને જવા દેવામાં આવ્યા નથી। જી બિલકુલ જયેશ, માહિતી બદલ આભાર। ચાર કામદારોને અમે 30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે। હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર બી પોતે પીએસઆઈ અરજદાર બને છે। તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી। અમારા પર ઉપરા છાપરી રાતોરાત બે